હવે બીજો પ્રકાર એનો જોઈએ, શબ્દાલંકારનો બીજો પ્રકાર જોઈએ યમક અલંકાર. યમક એટલે કે શબ્દાનુપ્રાસ પણ કહી શકાય. શબ્દાનુપ્રાસ અલંકાર. યમક શબ્દાનુપ્રાસ અલંકાર. હવે સર્વપ્રથમ યમક અલંકાર કોને કહેવાય તો એની વ્યાખ્યા જોઈએ. તો કે એકનો એક શબ્દ, એકનો એક શબ્દ કે શબ્દખંડ પંક્તિમાં, એકનો એક શબ્દ કે શબ્દખંડ પંક્તિમાં પુનરાવર્તન પામે, પુનરાવર્તન પામે ત્યારે યમક અલંકાર બને છે. અહીં શબ્દનું પુનરાવર્તન થવાની સાથે તેના અર્થ પણ અલગ અલગ બને છે. ચાલો આપણે વ્યાખ્યા જોઈએ કે યમક અલંકાર કોને કહેવાય. યમક એટલે શબ્દાનુપ્રાસ અલંકાર. તો કે યમક અલંકાર એને કહેવાય કે એકનો એક શબ્દ અથવા તો શબ્દખંડ પુનરાવર્તન પામે. એટલે એક જ પંક્તિમાં એકનો એક શબ્દ 2 વાર આવે, 3 વાર આવે તો યમક અલંકાર. અથવા તો શબ્દખંડ, શબ્દખંડ એટલે પાછળ, શબ્દની પાછળનો પ્રાસ. હું તમને સમજાવું. આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ જોઈ લઈએ, એના પરથી હું તમને સમજાવીશ. દાખલા તરીકે આ તપેલી, તપેલી છે. આ તપેલી, તપેલી છે. ત્યાં તું તપેલી ક્યાં આવી? ત્યાં તું તપેલી ક્યાં આવી? જો પ્રશ્નાર્થ છે. તો અહીંયા તમે લોકો જોઈ શકો છો કે તપેલી, તપેલી શબ્દ એ 3 વાર પુનરાવર્તન પામ્યો છે. તપેલી, તપેલી અને તપેલી. તપેલી, તપેલી, તપેલી એ શબ્દ 3 વાર પુનરાવર્તન પામ્યો છે. કહેવાનો અર્થ અહીંયા એવો છે કે આ તપેલી, એક તપેલી એટલે વાસણ. એક તપેલીનો અર્થ થશે વાસણ. એક તપેલી છે ગરમ, કે આ તપેલી એ ગરમ છે. ત્યાં તું તપેલી ક્યાં આવી? અને એક તપેલીનો અર્થ છે ગુસ્સાવાળી. જો આ તપેલી, તપેલી છે એટલે આ તપેલી વાસણ એ તપેલી છે એટલે ગરમ છે. ત્યાં તું તપેલી ક્યાં આવી? તું તપેલી એટલે ગુસ્સાવાળી. આ વાસણ છે ઈ ગરમ છે, ત્યાં તું ગુસ્સાવાળી ક્યાં આવી? તો 3 વાર તપેલીનું પુનરાવર્તન થયું છે. પંક્તિમાં એકનો એક શબ્દ 2 કે 2 થી વધારે વાર પુનરાવર્તન પામે ત્યારે યમક અલંકાર બને છે. અને 3 વાર, 2 વાર, જેટલી વાર પુનરાવર્તન પામી હોય એટલી વાર એ શબ્દનો અર્થ અલગ અલગ બનશે.
જેમ કે અહીંયા તપેલી એટલે વાસણ, આ તપેલી એટલે ગરમ, અને આ તપેલી એટલે ગુસ્સાવાળી. એવું આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. છે મતવાલી, છે મતવાલી, નથી નમાલી. નવા લોહીની લાલી, નવા લોહીની લાલી. જો તમે, છે મતવાલી, નથી નમાલી, નવા લોહીની લાલી. તો અહીં તમે જુઓ, કોઈ શબ્દ પુનરાવર્તન પામ્યો નથી, પરંતુ અહીંયા શબ્દ ખંડ પુનરાવર્તન પામ્યો છે. જોઈએ આપણે વાક્ય ફરીવાર. છે મતવાલી એટલે ત્યાં આલી પ્રત્યય છે. જુઓ, અહીંયા નમાલી તો આલી પ્રત્યય પાછળ આવે છે, એને શબ્દખંડ કહેવાય. લાલી તો લાલીમાં આલી પ્રત્યય છૂટો પડ્યો છે. જો તમે બરાબર, પાછળ પ્રત્યય જે લાગ્યો હોય એને શબ્દખંડ કહેવાય. તો આ સમાસમાં જો શબ્દનું પુનરાવર્તન હોય તો યમક અલંકાર બને, અને આવી રીતે શબ્દખંડનું પુનરાવર્તન થાય તો પણ યમક અલંકાર બનશે. આ બરાબર વાત યાદ રાખજો. અહીંયા શબ્દખંડનું પુનરાવર્તન છે, આલી આલી આલી, એટલે શબ્દખંડનું પુનરાવર્તન છે એટલે આ યમક અલંકાર બનશે. ત્યારબાદ ઉદાહરણ જોઈએ. જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે. જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે. જવાની એટલે જુવાની. એક જવાનીનો અર્થ છે જુવાની, અને જવાની છે. આ જુવાની, જવાની એટલે યુવાની, અહીંયા જવાની એટલે જતી રહેવાની છે. થોડી રોકી રોકાવાની છે એટલે ગમે એટલી રોકશું કે ભાઈ ના આપણે 25 વર્ષના 20 વર્ષના રહીએ તો એમ કાંઈ ઉંમર રોકાતી નથી. જુવાની છે એ જતી જ રહેવાની છે, રોકી રોકાવાની નથી. તો તમે અહીં જોઈ શકો છો કે શબ્દનું પુનરાવર્તન થયું. જવાની એટલે જુવાની, એટલે જુવાની, અને એક જવાની એટલે જતી રહેવાની. અને રોકી રોકાવાની છે. તમે જુઓ, અહીંયા શબ્દનું પુનરાવર્તન તો છે જ, પણ સાથે સાથે શબ્દ ખંડનું પણ પુનરાવર્તન છે. જેવી રીતે આપણે જોઈએ તો આની, જો જવાની, આની, અહીંયા પણ જવાનીમાં આની પ્રતિ શબ્દખંડ છૂટો પડ્યો. અહીંયા રોકાવાની તો અહીંયા આની શબ્દખંડ છૂટો પડ્યો. શબ્દનું પુનરાવર્તન થયું છે જવાની જવાની, અને રોકાવાની તો આની આની અને આની. શબ્દખંડનું પણ પુનરાવર્તન છે અને શબ્દોનું પણ પુનરાવર્તન જોવા મળે છે. એટલે આ વાક્ય પંક્તિ એ યમક અલંકાર બનશે. આગળ જોઈએ. ચોથું વાક્ય. પાટણપુરી. પાટણપુરી હાલ તુજ હાલ જ આવા. પાટણપુરી હાલ તુજ હાલ જ આવા. જો પંક્તિ જોજો તો અહીંયા શું શબ્દનું પુનરાવર્તન થયું છે? થયું છે તો કે હા. કઈ રીતે? તો કે હાલ છે, અહીંયા હાલ છે એટલે શબ્દનું પુનરાવર્તન થયું છે. હાલ, અહીંયા હાલ. તો પાટણપુરી હાલ, હાલ એટલે વર્તમાન, અત્યારે. હાલ એટલે અત્યારે. અને હાલ, હાલ એટલે પરિસ્થિતિ, પરિસ્થિતિ.
જો પાટણપુરી નગરી છે, તો હે પાટણપુરી અત્યારે તારી દશા અથવા તો પરિસ્થિતિ આવી છે. ઉદ્ગાર ચિહ્ન હોઈ શકે, આવા આશ્ચર્ય ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન છે. હે પાટણપુરી અત્યારે તારી પરિસ્થિતિ આવી. તો તમે જો હાલનું પુનરાવર્તન થયું છે એટલે યમક અલંકાર બનશે. પછીનું ઉદાહરણ જોઈ લઈએ. અખાડામાં જવા, અખાડામાં જવા, મેં ઘણા અખાડા કર્યા. અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. તો જુઓ, અહીં શબ્દનું પુનરાવર્તન છે કે શબ્દ ખંડનું પુનરાવર્તન છે? તો કે શબ્દનું પુનરાવર્તન છે. અખાડો, અખાડા. જો શબ્દનું પુનરાવર્તન થયું છે એટલે યમક અલંકાર બનશે. અખાડા એટલે એક અખાડાનો અર્થ થશે કસરત શાળા. એક અખાડાનો અર્થ થશે કસરત શાળા, અને એક અખાડાનો અર્થ થશે બહાના, બહાના કરવા. એક અખાડાનો અર્થ થશે બહાના કરવા. અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. અખાડા, અખાડા શબ્દનું પુનરાવર્તન પામ્યું એટલે યમક અલંકાર બનશે. અને બંનેના અર્થ જુદા છે. જો અખાડામાં એટલે કસરતની શાળા, અખાડો ચાલતો હોય ત્યાં. જવા મેં ઘણા અખાડા એટલે ઘણા બહાના કર્યા. બંનેના અર્થ અલગ અને શબ્દનું પુનરાવર્તન એટલે યમક અલંકાર બને. પછી જોઈએ જોયું મેં, જોયું મેં જે નકશામાં, જોયું તે ન કશામાં. જો જોયું મેં નકશામાં, જોયું તે ન કશામાં. એટલે અહીંયા જુઓ તમે, શબ્દનું પુનરાવર્તન છે કે શબ્દ ખંડનું પુનરાવર્તન છે? તો જોયું મેં જે નકશામાં, જોયું તે નકશામાં. તો આમ તમે જુઓ ને, આ રીતે પણ પૂછાઈ શકે કે નકશામાં, નકશામાં. અને અહીંયા જો આને જોડી દઈએ તો એ નકશામાં બન્યું. અહીંયા બે અક્ષરો વચ્ચે જગ્યા છે. જોયું મેં જે નકશામાં, જોયું તે નકશામાં. જો નકશામાં, નકશામાં આને જોડી દો તો આ જ અર્થ થયો. પણ તોય અર્થ બદલાઈ જાય છે કે જે મેં નકશામાં, મેપ, નકશો, નકશામાં જોયું, જોયું તે ન કશામાં, તે મેં ક્યાંય જોયું નહીં. અહીંયા એવો અર્થ થશે. નકશામાં, નકશો એટલે નકશો, અને એક નકશામાં એટલે ક્યાંય નહીં, એવો અર્થ થશે. એવા અર્થમાં છે. ટૂંકમાં આ રીતે નકશા, નકશા આવી રીતે અક્ષરો છૂટા પડીને પણ એકનો એક શબ્દ પુનરાવર્તન પામતો આપણને પૂછે. એની પછી હજી એક તમને આવું જ ઉદાહરણ દઈએ. તમારી પાઘડી, તમારી પાઘડી મને પાઘડી માટે આપો. તમારી પાઘડી મને પાઘડી માટે આપો. તો તમે જુઓ, અહીંયા ઓલા ઉપરના વાક્યની જેમ જ છે કે તમારી પાઘડી, તમારી પાઘડી મને પાઘડી માટે.
પાઘડી માટે આપો. તો અહીંયા પાઘડી છે, અહીંયા પાઘડી છે, પણ અહીંયા અક્ષરો વચ્ચે જગ્યા છે. પણ તમારી પાઘડી એટલે માથાબંધણું થાય. એક પાઘડી એટલે માથાબંધણું. માથે જે આપણે પાઘડી પહેરીએ એની વાત છે. અને પાઘડી એટલે સમય દર્શાવે છે, થોડો સમય. પાઘડી એટલે થોડા સમય માટે આપો. આ પાઘડી એટલે માથામાં પહેરવાની પાઘડી, અને પાઘડી માટે એટલે થોડા સમય માટે આપો. તમારી પાઘડી મને પાઘડી માટે આપો. તો આ રીતે પણ તમને યમક અલંકાર પૂછાઈ શકે. શબ્દનું પુનરાવર્તન છે. આ બધું વિચારતું રહેવાનું તમારે. હજી એક ઉદાહરણ જોઈ નાખીએ. જો આ ઉદાહરણ તમારે કંટાળવાનું નથી. જેટલા ઉદાહરણ તમે જોશો એટલો અનુભવ વધારે થશે, અને એમ તમને અલંકાર ઓળખવામાં સરળતા પડશે. જેટલા ઉદાહરણની પ્રેક્ટિસ કરશો ને એટલા અલંકાર વધારે વ્યવસ્થિત સમજાશે. હવે જો, આજ મહારાજ, આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને, આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહધન, સ્નેહધન. કુસુમવન, વિમલ પરિમલ, વિમલ પરિમલ. ગહન, નિજ ગગન, નિજ ગગન. મહી, ઉત્કર્ષ પામે, મહી માહી ઉત્કર્ષ પામે. તો આપણે ઉદાહરણ જોઈએ. આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહધન, કુસુમવન, વિમલ પરિમલ, ગહન, નિજ ગગન, માહી ઉત્કર્ષ પામે. તો અહીંયા તમે જુઓ, શબ્દનું પુનરાવર્તન થયું છે કે શબ્દ ખંડનું પુનરાવર્તન થયું છે. તો આપણે જોઈએ. તો તમે જો પહેલી પંક્તિમાં આજ, તો મહારાજમાં છેલ્લે જો આજ એવો જ પ્રત્યય આવે. અહીંયા આજ, તો અહીંયા મહારાજ, તો આજ આજ એવો શબ્દખંડ પુનરાવર્તન પામ્યો. આજ મહારાજ, તો અહીંયા આજ, અહીંયા આજ પ્રત્યય છૂટો પડે. જુઓ, તો એ શબ્દખંડનું પુનરાવર્તન થયું. જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, ત્યાં કાંઈ નવીન નથી. હવે નીચે જોઈએ. સ્નેહધન, તો અહીંયા જુઓ અન પ્રત્યય, અન. કુસુમવન, એમાંય અન પ્રત્યય. વિમલ, એમાં અલ. પરિમલ, એમાં અલ. અહીંયા ગહન, એમાં અન. અહીંયા ગગન, એમાં અન. જુઓ તમે, અહીંયા આજ આજ, અને અહીંયા અન, અહીંયા અન, અહીંયા વિમલમાં અલ, પરિમલમાં અલ છૂટો પડે છે, ગહનમાં અન છૂટો પડે છે, ગગનમાં અન પ્રત્યય છૂટો પડે છે. આ રીતે અહીંયા શબ્દ ખંડનું પુનરાવર્તન છે એટલે યમક અલંકાર બને. ફરી યાદ રાખજો મિત્રો, જો કોઈ પંક્તિમાં શબ્દ પુનરાવર્તન પામે અને એનો અર્થ અલગ અલગ હોય, અલગ અલગ હોવો જરૂરી છે,
તો એ યમક અલંકાર બને, અથવા તો શબ્દખંડ એટલે શબ્દની પાછળના પ્રત્યયો જો પુનરાવર્તન પામે તો યમક અલંકાર બને છે.